અત્યારની ઘટના મારે જૂની ઘટના ને મજૂર માણસ છે, મરતા બચ્યો છે ને, મરતા બચ્યો છે ને. તમારા હિસાબે તમે રાઈટ છો કે રોંગ છો? સુરતવાસીઓને ખાલી એટલું કહેવાનું, આજે રોંગ સાઈડમાં બસ જતા પિયુષભાઈએ એક જણાનો ભોગ લીધો છે. આ કેટલી હદે સાચું છે? રોંગમાં જતા વ્યક્તિઓને અટકાવવા, સાથે સાથે બીજા લોકોને અકસ્માત કરાવવા, એ કેટલી હદે સાચું છે? આન્સર તમારો જોઈએ છે. હેલો મિત્રો, નમસ્કાર. આજના વિડીયોમાં વાત સુરતની કરવી છે, જ્યાં પિયુષ જાનાણી અવારનવાર લોકો સાથે, આમ જનતા સાથે આપણે ઝઘડતા સોશિયલ મીડિયામાં જોયા છે. ફરી એક વખત તેનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પિયુષ જાનાણીના કારણે એક વ્યક્તિનું અકસ્માત થયું છે. ઘટના સુરતના રિંગ રોડ પરના સરદાર ચોકની છે અને કહેવાય છે કે પિયુષ જાનાણીને પણ લોકોએ માર્યો છે. તો શું છે સમગ્ર ઘટના, જેમાં એક વ્યક્તિનું અકસ્માત થયું છે, લોહી લુહાણ થયો છે? તો પૂરી ઘટનાની વાત કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરી. સુરત રિંગ રોડ પર સરદાર ચોક પર 4 રસ્તા પર એક બસ રોંગ સાઈડમાં જતી પિયુષ જાનાણી જુએ. એ બસને પાછી વાળવા માટે, એ બસના ડ્રાઈવરને પાઠ ભણાવવા માટે, ટ્રાફિકના નિયમોને સમજાવવા માટે કે ટ્રાફિકના નિયમનું તમે ઉલ્લંઘન કરો છો, એવું એના લાઈવ છે એ આવતા હોય છે. એના સોશિયલ મીડિયા, ફેસબુક હોય, યુટ્યુબ હોય કે ઇન્સ્ટાગ્રામ હોય, કે લોકોને, આમ જનતાને ઊભા રાખીએ 3 સવારી હોય, 4 સવારી હોય, રોંગ સાઈડના વધારે વિડીયો હોય કે રોંગ સાઈડમાં તમે શા માટે જઈ રહ્યા છો. પરંતુ આ જે એનો પાઠ ભણાવવાની રીત છે, એના કારણે એ બસ રોંગ સાઈડમાં જતી હતી અને એ બસને રોકવા માટે, તેને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવવા માટે પિયુષ જાનાણી દોટ મૂકે છે. એ પણ એક નિયમના ઉલ્લંઘન પ્રમાણે એ દોટ મૂકે છે અને સામેથી એક બાઇક સવાર આવે છે અને બાઇક સવાર પિયુષ જાનાણી સાથે અથડાય છે. એ બાઇક સવાર લોહી લુહાણ થાય છે. પિયુષ જાનાણીના કારણે એ બાઇક સવારનો અકસ્માત થાય છે. પિયુષ જાનાણી સાથે થાય છે. પિયુષ જાનાણી ભાઈનું પણ કહેવાનું છે કે મારો પણ પગ ભાંગ્યો છે. હવે કઈ રીત છે? આ પહેલાં પણ આપણે વિડીયો બનાવ્યા છે કે તમે આમ જનતાને વિડીયોમાં કેદ કરી, એ કેવો માણસ છે, કેવી આબરૂ છે, શું છે, કોઈ વસ્તુ નહીં. કોઈ બી વ્યક્તિ, નાના છોકરા હોય, મોટી ઉંમરના હોય, લેડીઝ હોય, બેફિકર તમે તમારા વિડીયોમાં લ્યો કે રોંગ સાઈડમાં શું કામ જાઓ છો. ઘણા લોકો તો હવે કંટાળી ગયા કે પિયુષભાઈ ભૂલ થઈ ગઈ, તમે વિડીયોમાં ન લ્યો. છતાં પિયુષભાઈ છે એ વિડીયોમાં લેતા દેખાયા છે. પરંતુ આ વખતે તો એના આ ટ્રાફિક નિયમ જે લોકો તોડે છે, જે કામ એકચ્યુઅલમાં છે એ પોલીસનું છે, ટ્રાફિક પોલીસનું છે, પરંતુ પિયુષભાઈ એક સમાજ સેવક તરીકે કામ કરે છે કે સુરતને તો હું બદલીને રહીશ, કે સુરતને હું બદલીને જ રહીશ. પરંતુ આ રીતે તમે બદલવા જઈ રહ્યા છો. ઘણી વખત પિયુષ જાનાણીને માર પણ પડતા આપણે જોયા. ઘણી વખત એને પણ ટ્રાફિકનું ઉલ્લંઘન કરતા પબ્લિકે, આમ જનતાએ વિડીયોમાં કેદ પણ કર્યા છે. આ ઓલા કે એમ કોઈ ભુવા કે કોઈ સંતો વ્યસન મુક્તિ લોકોને કરાવે ને એ પોતે વ્યસન કરે, એટલે એને ખુદ ટ્રાફિકનું ભાન નથી અને એ લોકોને ટ્રાફિકનું ભાન કરાવવા નીકળ્યા છે. એટલે આ પિયુષ જાનાણીના કારણે એક આમ જનતાનો અકસ્માત થયો છે, લોહી લુહાણ થઈ ગયો છે. પછી કહેવાય છે કે પબ્લિકે એને માર પણ માર્યો છે, પણ એવો વિડીયો અમારી પાસે, એવું પ્રૂફ અમારી પાસે નથી. જે બી વિડીયો છે જે તમે જોઈ શકો છો, જેમાં અમુક બ્લર પણ કરવા પડે અથવા કટ પણ કરવા પડે, કેમ કે લોહી લુહાણ છે એ વ્યક્તિ. તો જુઓ એ વિડીયો. બીજી મારી એક રિક્વેસ્ટ સાંભળી લો, કોઈ અપશબ્દ નહીં બોલે, કોઈ નહીં ગાળ નહીં બોલતા કોઈ. મારી એક રિક્વેસ્ટ સાંભળી લો, જે છે એ દીવા જેવી વાત સાંભળજો. અમે સામે જ હતા, પેલા બંધ કરજો. લાઈવ થઈ ગયું ને, એક રિક્વેસ્ટ છે મારી. ભાઈ લાઈવ થઈ ગયું, બોલો તમે બોલો. ભાઈ સાંભળો, ઉતારવો છે, ઉતારવો. ઓય સાહેબ, ફટાફટ લાઈવ 108 બોલાવી છે, લાઈવ કરવું. લીડરશિપ કરો પ્લીઝ. એક વાત, એક
એક મિનિટની એક વાત એક મિનિટની એક વાત એક મિનિટની એક વાત ભાઈ પ્લીઝ. હા સમજો 7 એપ્રિલે આ 4 રસ્તા ઉપર એક અકસ્માત થયો 7 એપ્રિલે બે યુવાનો મરી ગયા. મેં 7 એપ્રિલે એક વિડીયો બનાવ્યો છે એ ફેસબુક માં પડ્યો છે 7 એપ્રિલે. અત્યારની ઘટના મારે જૂની ઘટનાની મજૂર માણસ છે મરતા બચ્યો છે ને તમારા હિસાબે કયો તમે રાઈટ છો કે રોંગ છો તમે રાઈટ છો કે રોંગ છો મરતા બચ્યો છે ને બિચારો આ માણસ મરી જાત ને તમારા હિસાબથી તમારે હા રિંગ રોડ ઉપર ફેસ લાઈટ તો કરો ભાઈ પાછળ ફેસ લાઈટ કરો પિયુષભાઈ નો પગ ભાંગેલો છે હે ભાઈ પિયુષભાઈ નો પગ ભાંગેલો છે હા લાઈ શરૂ છે હા લાઈ શરૂ છે સરદાર ચોક છે હા રિંગ રોડ છે બધા ફેસ લાઈટ ચાલુ કરો સુરત વિસ્તારની પાછળનો ભાગ છે. અહીંયા 4 રસ્તા ઉપર રોંગ સાઈડમાં બસ જતી હતી એને રોકવા માટે હું દોડ્યો એટલે આ ભાઈ જે બાઇક ચાલક જેને આ બધું વાગ્યું છે એની સાથે હું અથડાયો અને મારા દોડવાના કારણે કારણ જે હોય ભલે રોંગ સાઈડમાં બસ જતી હતી તો અટકાવવા દોડ્યો છું પણ મારા કારણે આ વ્યક્તિનો અકસ્માત થયો છે. મરતા બચ્યો છે મરતા બચ્યો છે એની રોજી રોટી હું આપીશ. મરતા બચ્યો છે એમ કયો આ ભાઈ ભયંકર અકસ્માત થી બચ્યા છે. એનો ગાડીનો ખર્ચો એનો દવાખાનાનો અને એનો પર ડે જે પગાર હોય એ એમ કે હું 9 દિવસ ઘરે બેસું તો 9 દિવસ એ એમ કે હું 15 દિવસ તો 15 દિવસ અને આમાંથી કોઈ 5 જણાને ઈ મધ્યસ્થીમાં રાખે તો મને વાંધો નથી બરાબર. હું બસ ને રોંગ સાઈડમાં ન જાય ને બીજું મારું સાંભળી લો જો તમારું મેં સાંભળી લો બીજી મારી વાત સાંભળી લો 7 એપ્રિલે કોઈ પણ ચેક કરવાનું છે 7 એપ્રિલે મેં એક વિડીયો બનાવ્યો અહીંયા 2 યુવાનો અકસ્માતમાં મરી ગયા એટલે મેં એવું કીધું કે 4 બમ્પ નથી કેટલા 4 બમ્પ આજે આવી ગયા બમ બની ગયા છે 7 એપ્રિલ નો મારો વિડીયો અને 4 બમ્પ 4 અહીંયા એ ભાઈ હવે આ કામ શેર કરી દો. હવે સુરતવાસીઓને ખાલી એટલું જ કહેવાનું 7 એપ્રિલે મેં બંધ બનાવ્યા 4 બંધ મારો પગ ભાંગેલો છે ભાઈ તમે પ્લીઝ સુરતવાસીઓને ખાલી એટલું કહેવાનું કે આજે રોડ સાઈડમાં બસ જતા પિયુષભાઈએ એક જણાનો ભોગ લીધો છે. આ કેટલી હદે સાચું છે? રોંગમાં જતા વ્યક્તિઓને અટકાવવા સાથે બીજા લોકોને અકસ્માત કરાવવા એ કેટલી હદે સાચું છે? આન્સર તમારો જોઈએ છે અને પિયુષ ધાનાણીને જોઈએ છે. આ ભાઈ ખુદ જે લોકો ગામના લોકોને કહે છે કે આ ભયંકર અકસ્માત થાય છે હવે એના લીધે એક ભયંકર અકસ્માત થયો છે અને એ વ્યક્તિ મરતા બચ્યો છે. જીવલેણ અકસ્માત પિયુષભાઈ ધાનાણીએ કર્યો છે. આટલો હોચો છે ભાઈ લાઈવ થઈ ગયું હોય તો ફોન આપી દો પ્લીઝ. લાઈવ થઈ ગયું હજી કઈ બોલવાનું હોય શેર ભાઈ ક્યાંથી થાય છે? લાવો હું શેર કરી દઉં તમને. લાવો હું શેર કરી દઉં. જે રીતે તમે વિડીયોમાં જોયું કે પિયુષ ધાનાણી ખુદ કહે છે કે એક બસ છે રોંગ સાઈડમાં જતી હતી એને રોકવા માટે હું ગયો મારી ભૂલ કે સામેથી આ વ્યક્તિ સાથે હું અથડાણો અને એને નુકસાન નથી એટલું નુકસાન સામેવાળા વ્યક્તિને છે. જે તમે સોશિયલ મીડિયામાં વિડીયો જોયા છે આમાં પણ જોયું છે પરંતુ હું વધારે વિડીયો નથી બતાવી શક્યો જે યુટ્યુબની પોલિસીની ખિલાફ છે કે કોઈ અકસ્માત કે કોઈ લોહી કે આગ કે એવા કોઈ સીન નથી બતાવી શકતો. પરંતુ બાદમાં પિયુષ ધાનાણીએ એવું પણ કહ્યું કે આને 15 દિવસ ઘરે રહેવું પડે તો 500 રૂપિયા દીઠ હું એનો ખર્ચ પણ આપીશ એના દવાખાનાનો ખર્ચ પણ આપી એનું જે નુકસાન થયું છે એનું પણ હું ભરપાઈ કરીશ. પરંતુ આ રીતે પાઠ ભણાવવાની જરૂર શું છે? તમે પોલીસને જાગૃત કરો તમારા વિડીયોના માધ્યમથી. તમે જનતાને પકડો છો પરંતુ તમે ટ્રાફિક પોલીસને વિડીયો બનાવીને કેમ નથી આપતા? કોઈ વ્યક્તિને રોકવા એની સાથે વાતચીત કરવી કોઈ વ્યક્તિને સારું લાગે કોઈ ન લાગે ઘણા બધા વ્યક્તિઓ
તેની વિડીયોમાં તેની સાથે ઝઘડતા પણ જોવા મળ્યા છે કે તને કોઈને એવો રાઇટ આપ્યો છે કે તું અમને કેચઅપ કરે, અમને તું પાઠ ભણાવે છે. એની માટે સરકારે પોલીસ રાખી છે, ટ્રાફિક પોલીસ રાખી છે. અગાઉ પણ એક એમ્બ્યુલન્સનો જે બી બનાવ હતો એનો બી વિડીયો આપણે મૂક્યો છે, એ બી તમે જોઈ શકો છો. એમ્બ્યુલન્સને પણ ઇમરજન્સી વાહનને પણ તેને રોક્યા છે. અને આ વખતે તો અકસ્માત પિયુષ જાનાણીના કારણે થયો છે એ ખુદ સ્વીકારે છે. તો આ સમગ્ર ઘટના પર તમારું શું કહેવું છે? શું પિયુષ જાનાણી સારું કામ કરી રહ્યા છે? શું પિયુષ જાનાણીને આવું કાર્ય ન કરવું જોઈએ અથવા કરવું જોઈએ? કાયદાના મર્યાદામાં રહી કોઈ જનતાને તમે વિડીયોમાં કેદ કરો, એની સાથે રકઝક કરો, એના કરતાં બેટર છે તમને જ્યાં બી એવા પ્રોબ્લેમ લાગે છે ત્યાં તમે અરજી કરો, ત્યાં ટ્રાફિક પોલીસને મુકાવરાવો, જેનાથી ઓટોમેટિકલી લોકો છે રોંગ સાઈડમાં કે હેલ્મેટ વગરના કે 3 સવારી કે 4 સવારી એ કામ નહીં કરે. તમારે કાયદો હાથમાં લેવાની ક્યાં જરૂર છે? આમ જનતાને હેરાન કરવાની ક્યાં જરૂર છે? એટલે આના પર તમારું શું કહેવું છે? તમારા વિચારો છે એ જરૂર રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયો